આજે 7 જુલાઈ અને 2026 ગુજરાતના ન્યાયતંત્ર અને ઇતિહાસ માટે આજે સૌથી મહત્વનો અને અત્યંત નિર્ણાયક દિવસ છે. વાત છે 26 જુલાઈ 2008ની એ કાળા દિવસની, જ્યારે અમદાવાદ શહેરના 22 અલગ અલગ સ્થળોએ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. અને આ ઘટના એ હતી કે જેણે 56 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને 246થી વધુ લોકો ઈજાઓનો શિકાર બન્યા હતા. અને આજે આ જ ભયાનક ઘટનાના વર્ષો બાદ ગુજરાત હાઈકોર્ટ એક ઐતિહાસિક ચુકાદો આપવા જઈ રહ્યું છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. તારીખ 26 જુલાઈ 2008. તે દિવસે અમદાવાદ જે ઘટના બની તેણે કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત આતંકવાદી કાવતરું હતું. હોસ્પિટલોથી લઈ જાહેર સ્થળો સુધી આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા. આ કેસની તપાસ અને ન્યાય પ્રક્રિયા પર એટલી જટિલ હતી કે 2009માં દાખલ થયેલા કેસમાં કાયદાના જે રક્ષકોએ સતત મહેનત કરી અને 35 FIR નોંધાઈ હતી. 548 જેટલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને 6000થી વધુ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. 1167 આ સાક્ષીઓની જુબાની લેવામાં આવી, જેનો નિષ્કર્ષ 9000 પાનાના ચુકાદામાં સમાવેશ થયો. આજે જે કાયદાકીય દસ્તાવેજોની વાત થઈ રહી છે તે પેપર બુક ઉપર 7.88 લાખ પાનાની છે, જે આ કેસની ગંભીરતા અને વ્યાપ દર્શાવે છે. તમારી સ્ક્રીન પર જ્યાં તમે દ્રશ્યો જુઓ છો, આ દ્રશ્યો એ છે કે જે સમયે આખી આ ઘટના બની તે સમયે પોલીસ તપાસ કરવામાં આવતી હતી. વિચાર કરો, આજે જે દ્રશ્યો છે તે દ્રશ્યો કોઈને રૂવાડા ઊભા કરી દે તેવા છે. 13 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 18 ફેબ્રુઆરી 2022ના રોજ અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. અને આ ચુકાદાએ દેશભરમાં એક મજબૂત સંદેશ મોકલ્યો કે જે 78 આરોપીઓ સામેની જે ટ્રાયલમાં જે 49 લોકોને નિર્દોષ ઠેરવામાં આવ્યા હતા, જેમાંથી 38 આતંકવાદીઓને ફાંસીની સજા અને 11 દોષીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 29 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. અને આ આરોપી માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, કેરલા, કર્ણાટક, સુરત, ભુજ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને જોવા જઈએ તો દેશભરમાંથી જે લોકો આવ્યા હતા, અલગ અલગ રાજ્યો સાથે આખા જોડાયા હતા, તેમના પર જે હત્યા, ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને જે IT એક્ટ હેઠળની જે કલમો હતી તે ખૂબ ગંભીર આરોપો હતા. હવે નજર છે ગુજરાત હાઈકોર્ટની આજના ચુકાદા પર. સેશન્સ કોર્ટે જે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી અને તેની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પહોંચી. બીજી તરફ 48 દોષીઓને સજા પડકારતી અપીલ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આજે હાઈકોર્ટે આ તમામ પાસાઓ પર સુનાવણી પૂર્ણ કરી છે અને પોતાનો અંતિમ ચુકાદો હાઈકોર્ટ જે છે આપવાનું છે. શું આતંકવાદીઓને ફાંસી લટકાવવાની નીચલી અદાલતની સજા કાયમ રહેશે? આ સવાલ અત્યારે અમદાવાદ અને દેશનો એક નાગરિક પૂછી રહ્યો છે. કે પછી આ કેસમાં કોઈ નવો વળાંક આવશે? હવે તે જોવું રહ્યું, કેમ કે આ ચુકાદો માત્ર દોષીઓ માટે જ નહીં, પણ 56 મૃતકોના પરિવાર માટે પણ અત્યંત મહત્વનો છે, જે વર્ષોથી આ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. વર્ષોથી પરિવારો જે છે સરકાર સામે કરી રહ્યા છે કે અમને અમારા પરિવારને ન્યાય મળશે અને આ જે દોષીઓ છે તેમને કડકમાં કડક સજા થશે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, ના કોઈ દેશ હોય છે, પણ ભારતનું કાયદાકીય તંત્ર આ વાત વારંવાર સાબિત કરતું આવ્યું છે. ભલે ગમે તેટલો સમય લાગશે, પણ ન્યાય થાય છે, અને એ પણ મજબૂત પુરાવો સાથે. જ્યારે આજે અમદાવાદના આઘાતજનક બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ચુકાદો આવશે, ત્યારે ન્યાયતંત્રની ગરિમા અને પીડિતો પ્રત્યેની જે સંવેદનાનું પ્રતીક કદાચ આગામી દિવસોમાં બનશે. આગામી થોડીક ક્ષણોની અંદર હાઈકોર્ટ દ્વારા આજે નિર્દેશો સ્પષ્ટ કરી દેવામાં આવશે કે શું આજે 38 જેટલા જે આતંકવાદીઓ છે, જે આરોપીઓ છે, તેમને શું હવે ફાંસી આપવામાં આવશે કે નહીં, એ ચોક્કસપણે જોવાનું રહ્યું. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.